ભારત અને અમેરિકાનો જે ટેરિફ હતો 50%, તે ઘટીને હવે માત્ર 18% રહી ગયો છે. આ સમાચાર આવતા જ જે લોકસભા છે તેમાં અનેક સવાલો પણ ઉઠ્યા છે. નરેન્દ્ર મોદીને સ્વાગત પણ કરવામાં આવ્યું છે કે ભાઈ આ આટલો ટેરિફ હતો, હવે આટલો થઈ ગયો, તો આનાથી ને હવે શું ફાયદો થશે, એના ઉપર પણ લોકો ચર્ચા કરે છે. હવે વાત કરીએ કે આના પાછળનું એક કારણ પણ છે કે જે રશિયાની તેલની ડીલ હતી, જે ઓઇલની ડીલ હતી, એ હવે ભારત જે છે તે રશિયા સાથે નહીં કરે. હવે કેના સાથે કરશે? તો કે ભાઈ અમેરિકા સાથે કરશે. અત્યાર સુધી જે ભારત હતું તે ટેરિફ વધ્યું, એટલે કે જે રશિયાની અને ભારતની જે ડીલ હતી તે ચાલુ હતી, પરંતુ હવે ટેરિફ ઘટી ગયો એટલે કે રશિયાની અને જે ભારતની ડીલ છે એ હવે તૂટી જશે. હવે તે ડીલ સીધી અમેરિકા સાથે થઈ છે. હવે અમેરિકાએ જે ડોનાલ્ડ ટ્રમ્પ છે તેમને ટ્વીટ કરીને જણાવ્યું, અને ભારતના જે આપણે વડાપ્રધાન છે તેમને પણ આ જે ટ્વીટ છે તે કરી અને આ જણાવ્યું છે. પહેલા જે ટેરિફ હતો તે 50% હતો, હવે તે ઘટી અને માત્ર 18% જ રહી ગયો છે, જેનાથી ને અનેક વસ્તુઓમાં આપણને ફાયદો થશે. જેમ કે જ્વેલરીની જે કેટેગરી હતી તેમાં 50% ટેરિફ હતી, તો સોનાની જે કેટેગરી છે, જ્વેલરીની જે કેટેગરી છે, એમાં ઘણા બધા વેપારીઓને દિક્કત આવતી હતી, પરંતુ હવે તેને કાંઈ પણ એવી દિક્કત નહીં આવે. જેમ કે જ્વેલરી છે, પછી ફાર્મા કંપની છે, આ બે વસ્તુ એવી છે કે જે વધારે ભારતમાંથી એક્સપોર્ટ ઇમ્પોર્ટ જે છે તે આ બે વસ્તુઓનું વધારે ચાલુ હોય છે. હવે આ જે ભારતની જે ફાર્મા કંપની છે એના તમે શેરના પ્રાઇસ પણ જોશો તો તેમાં તમને વધતું જોવા મળશે, કેમ કે 50 થી સીધું 18% થઈ ગયું, એટલે કે ફાર્મા કંપની શું કરશે, હવે અમેરિકામાં જે એનું એક્સપોર્ટ ઇમ્પોર્ટ છે તે ફરી પાછું ચાલુ કરશે. તો તમને શું લાગે છે, તમારું શું કહેવું છે, મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવી દેજો.